તમારે નક્કી કરવાનું છે કે તમે કોની ભક્તિ કરવા આવ્યા છો. એટલે કહેવાય કે ઓળખો તો ઓળખાય. સ્વાર્થ લઈને આવ્યા હોય ને ભક્તિ કરવા આવ્યા ના હોય ને ખાલી કામ કરાવવા આવ્યા હોય એને એનો માર્ગ લઈ લેવો. કારણ કે મેં મેલડીએ કીધું છે મારા સાચા ભક્તોને ભાવવાળા છે ને ભક્તો, મને એને ગોતવાની જરૂર નથી, હું મેલડી સ્વયં એને ગોતી લઈશ. હું ભક્તિ શીખવાડું છું, ભજન શીખવાડું છું. આજે તમારા દેવના કંઈક ગુના થયા એટલે દુઃખી છો ને. તમારા ઘરે માતાજી જો બેઠી જ છે ને, ભક્તિ કરો જ છો ને, ભાવ રાખતા જ છો ને, નિવેદ કરતા હશો ને, તો કેમ મેલડી નથી બોલતી? કેમ ચાઉણ જવાબ નથી આલતી? કેમ તમારી શિકોતર માતા તમને કંઈક માર્ગ નથી બતાડતી? ગુના થયા હોય ને, પેલા નાના હતા ગુના, ઓછા હતા, વધતા વધતા વિશાળ થયા, ડુંગર જેવા થયા. માતાજી કયા ગુના માફ કરશે? કેટલા ગુના માફ કરશે? શ્રદ્ધા રહેતી નથી. 6 મહિના 12 મહિના બીજે ફર્યા, વિશ્વાસ રાખ્યો, શ્રદ્ધા રાખી, માતાજીને બેસાડ્યા, દેવોના દીવા આલ્યા. 2 વર્ષે પાછું ફરવાનો દિવસ આવ્યો. હું મેલડી છું. પાછા 2 વર્ષે ફરીને એ જગ્યાએ ઉભા રહ્યા. એનું કારણ શું? કે તમારી અસલ દીવો લેનારી દેવી છે ને, એ રહી ગઈ છે. મને ઓળખો ને તો ઓળખાય. જ્યાં સુધી દુઃખવાળી માતા રાજી ના થાય, દુઃખવાળી દેવીને દીવો ના મળે, દુઃખવાળી દેવી રાજી ના થાય, શંકર ભગવાન કે વિષ્ણુ નારાયણ કોઈ આવતું. આપણા ઘરે જે ભગવતી બેઠી હોય, જે સ્વરૂપમાં બેઠી હોય, જે નામથી બેઠી હોય, એ જ આપણો શંકર ભગવાન કહેવાય. જે ગોતવા નીકળ્યા છો, જે સાંભળવા માટે આવ્યા છો, તો હું સંભળાઈશ, ગોતી નાલીશ. પણ મારા સાચા ભક્તો હોય ને, એને હું મેળવીશું. કારણ કે હું મારા સાચા ભક્તને જ મળવા માંગુ છું. સાચા ભાવિક થયા હોય એને મળવા માંગુ છું. આ તો નામ